ડભોઈમાં એક બસમાં 70 થી 80 પેસેન્જર બેસાડવાની નોબત આવી। આ શું કરી રહ્યું છે ગુજરાત એસટી વિભાગ? ડભોઈ એસટી ડેપોમાં પણ બંધની અસર જોવા મળી હતી। એસટી ડેપોમાં બસ ઓછી હોય અને હાલમાં શ્રાવણ માસ દરમિયાન તહેવાર પણ ચાલી રહ્યો છે, જેને લઈને ડેપોમાં ભીડ જોવા મળી હતી। એક જ બસમાં આશરે 70 થી 80 પેસેન્જર બેસાડવાની નોબત આવી હતી। ઓછી એસટી બસની સંખ્યા હોય, તહેવારો પણ હોય ને બંધનું એલાન હોવાથી મુસાફરો પરેશાન થઈ ગયા હતા। 2 થી 3 કલાક બસ ડેપોમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો। ત્યારબાદ તેઓને બસ મળી રહેતી હતી। ત્યારે કે તહેવારો હોય છતાં પણ એસટી ડેપો દ્વારા કોઈ વધારાની બસો ના મૂકતા મુસાફરોનો હોબાળો મચી ગયો હતો। એક તરફ ગુજરાત સરકાર દાવા કરી રહી છે કે એસટી વિભાગ દ્વારા પૂરતી સુવિધા છે, માત્ર મોટી જાહેરાતો અને ટીવીમાં જ આ સારી લાગે એવું લાગી રહ્યું છે। ડભોઈ જોઈ રહ્યા છે એસટી ડેપોની હાલત। પેસેન્જરની ખીચાખીચ એસટી ડેપો બસ આવે છે, ધક્કામુક્કી થઈ રહી છે। જવા માટે પેસેન્જર એક તરફ એસટી ડેપોમાં બેસી અને થાકી ગયા છે। પૂરતી કોઈ સુવિધા ના હોય, જેને લઈને પેસેન્જર હલાબોલ કરેલો હતો। ડભોઈ એસટી ડેપોમાં વિવિધ ગામોમાં એસટી જવા માટે આજે બંધનું એલાન હોય, જેને લઈને પેસેન્જર હતા। ફઝલ રઝા ખત્રી, કરજણ સંદેશ ન્યૂઝ, ડભોઈ।